જનતાની ખભે બેસીને નાચતા ઘણા નેતાઓ અને ધારાસભ્યને તમે જોયા હશે, પરંતુ એક એવા ધારાસભ્ય છે જે જનતાને પોતાના ખભા ઉપર બેસાડીને નાચાવતા જોવા મળ્યા. જી હા મિત્રો, વાત કરીશું ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પોતાના કાર્યકર્તાના લગ્નમાં ગયા હતા અને ત્યાં એ વરરાજાને પોતાના ખભા ઉપર બેસાડીને નચાવતા જોવા મળે. જી હા મિત્રો, ચેતર વસાવા છે લગ્નની અંદર ચર્ચાનું કેન્દ્ર બન્યું. નમસ્કાર મિત્રો, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. હું તમારો દોસ્ત નિલેશ બિલ, તમે જોઈ રહ્યા છો નિલિયા નલવાસા ચેનલ. જી હા મિત્રો, જે ચેતર વસાવા લગ્નમાં ગયા ત્યારે એક આકર્ષણનું કેન્દ્ર એટલા માટે બન્યું કારણ કે ચેતર વસાવા પોતે એમએલએ છે, ધારાસભ્ય છે, પરંતુ કોઈ ભેદભાવ નહીં અને જનતાને પોતાની ખભા ઉપર બેસાવીને જે નચાવતા એક આકર્ષણનું કેન્દ્ર એટલા માટે બન્યું કારણ કે એક જોવા જેવું દ્રશ્ય ત્યાં જોવા મળ્યું અને લોકોની ભીડ ત્યાં એટલી બધી જોવા મળી કારણ કે ચેતર વસાવા આમ પબ્લિક સાથે આ રીતના સારો વ્યવહાર રાખતા હોય અને ક્યાંક ને ક્યાંક જે ઇલેક્શનને લઈ પણ વાત થઈ કારણ કે ઇલેક્શન અત્યારે ખૂબ નજીક છે, સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને લઈને, કારણ કે આમ આદમી પાર્ટી અનેક જગ્યાએ ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમાં, આદિવાસી પટ્ટામાં જે પોતાનો પ્રચાર પ્રસાર બહુ જોશમાં કરી છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા આ રીતના જે દ્રશ્ય ચેતર વસાવાના આવતા હોય ત્યારે જનતા પોતાની એમ કહેવાય કે ચેતર વસાવા તરફ આકર્ષાઈ રહી છે કારણ કે ચેતર વસાવા એક એવા ધારાસભ્ય છે જે આદિવાસીનો અવાજ ઉઠાવતા હોય છે અને અનેકવાર આદિવાસીઓને અત્યાચાર, ભ્રષ્ટાચાર અને અન્યાય થતો હોય છે ત્યાં એના ખિલાફ અવાજ ઉઠાવવા માટે સરકારમાં પણ જે ઊભા થઈ જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે પણ સવાલો ઉઠાવતા હોય છે. ત્યાં મિત્રો ચેતર વસાવા અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે ચેતર વસાવા પોતે એક વરરાજાને પોતાના ખભા ઉપર બેસાવીને નચાવતા જોવા મળ્યા. જે મિત્રો આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે કારણ કે ધારાસભ્ય જેવા ધારાસભ્ય જે આમ પબ્લિકને પોતાના ખભા ઉપર બેસાડીને નચાડતા જોવા મળે ત્યાં એકતાનું પ્રતીક પણ અહીંયા જોવા મળ્યું કારણ કે કોઈ ભેદભાવ નહીં, કોઈ પ્રકારનું નાત જાત અને ત્યાં એકતાનું પ્રતીક જોવા મળ્યું. જી હા મિત્રો, ઇલેક્શનને લઈને જે ઘણા જે કાર્યકર્તાઓ જે ચેતર વસાવાનું દ્રશ્ય બતાવીને કહી રહ્યા છે કે ભાઈ આવનાર ઇલેક્શનમાં આ રીતના આપણે જડબાતોડ જવાબ આપવાનું છે કારણ કે ચેતર વસાવા આપ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતા નથી અને જનતાને પોતાની સાથે રાખીને જે આગળ વધવા માંગે છે એવા ઘણા જે કાર્યકર્તાઓનું નિવેદન આવ્યું. જી હા મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો કારણ કે તમારો ભાઈ છે એ નવા વિડીયો, નવા ટોપિકો જનતા સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. જી હા મિત્રો, ફરી મળીએ अच्छे विડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.